નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ અમિતાભ બચ્ચનના પુત્ર એટલે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઉપર ઘણા બધા લોકો ટિપ્પણી કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે તેમનું ડાયવોર્સ થવાનું છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તે બંને વચ્ચે હાલ અણબનાવ ચાલી રહ્યો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તે બંને વચ્ચે બધું જ સારું છે. હકીકત શું છે તે બંને જ જાણે છે, તેમનો પરિવાર જ જાણે છે. પણ હાલ ઘણી બધી અપડેટ્સ પણ સામે આવી રહી છે. ઘણા એવા શો આપણે જોયા છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનમાંથી બચ્ચન હટાવી દીધું છે. ઘણી બધી એવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં આરાધ્યા બચ્ચન છે, તેનો 13મો બર્થડે ચાલતો હતો. 13મા બર્થડેમાં તેના પિતા પાર્ટીમાં નહોતા જોવા મળી રહ્યા, પરંતુ પાર્ટી પછી કહી શકાય કે વિડીયો તેમને શેર કર્યો હતો જેમાં તે ચોક્કસથી દેખાતા. તે પાર્ટીના જે ઓર્ગેનાઇઝ કરતા હતા તેમણે ખાસ ઓર્ગેનાઇઝરને પણ ચોક્કસથી ધન્યવાદ આપ્યો છે કે મારી દીકરીનો જે બર્થડે છે સેલિબ્રેટ કરવા માટે આટલું સરસ મજાનું ઓર્ગેનાઇઝ કરવા માટે પણ તેમને ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ક્યાંક એવું લાગી રહ્યું છે કે તે પાર્ટીમાં આવ્યા હતા, ક્યાંક એવું લાગી રહ્યું છે કે નતા આવ્યા. બધી અટકળ વચ્ચે એક ઐશ્વર્યા રાયનો વિડીયો અને ફોટો પણ સામે આવ્યો હતો જેમાં એક યુવક તેમની સાથે જોવા મળી રહ્યો હતો અને તે યુવક માટે પણ ઘણા લોકો અટકળો કરાઈ રહ્યા હતા કે કદાચ તેનો નવો મિત્ર હોઈ શકે, નવો બોયફ્રેન્ડ હોઈ શકે, પણ તે એક તેમનો હેરસ્ટાઇલ્સ હતો જેમાં ઐશ્વર્યા એક નવી એડવર્ટાઇઝ માટે તે કામ કરી રહ્યા હતા. હવે અમિતાભ બચ્ચનનું પણ એક ટ્વીટ સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે લોકોના અંગત જે વિષયો છે તેના પર પણ લોકો મૂર્ખ જે છે તેમને ખાસ આવી ટિપ્પણી કરતા હોય છે. તો અમિતાભ બચ્ચન તરફથી પણ આપણે એવું કહી શકીએ કે તેવું ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે એવું કાંઈ નથી. અને આ બધી વાત વચ્ચે હવે આપણે જે વાત કરવાના છીએ કે અભિષેક બચ્ચને કહી શકાય રીતેશ દેશમુખના એક શોમાં તે ગયા હતા અને ત્યારે બંને મિત્રોએ વાત કરી હતી ને ત્યારે રીતેશે પૂછ્યું હતું કે હવે તમારા આરાધ્યા પછીને બીજા બાળકનું શું પ્લાન છે, કારણ કે તમારા ઘરમાં બધા છે, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા, હવે આરાધ્યા પછી શું? ત્યારે અભિષેક બચ્ચને ચોક્કસથી એવું કહ્યું છે કે હવે થોડું અમારા ઉંમર ઉપર તમે ધ્યાન આપો, અમારી ઉંમર ઉપર તમે ધ્યાન આપો. અને ત્યારે ખાસ કહી શકાય કે આ સાંભળીને રીતેશે અભિષેકના પગ અડ્યા હતા અને પગે લાગ્યા હતા તેવું પણ લાગી રહ્યું હતું. બંને મિત્રો મસ્કરી કરી રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક અભિષેક શરમાયા હતા પહેલા અને પછી તેમને આ જવાબ આપ્યો હતો. હવે આ બધી અટકળો ચાલી રહી છે કે ફરી ઐશ્વર્યા શું બીજી વાર માતા બનવાના છે કેમ, કે અથવા તો બંનેના રિલેશન સારા છે કે કેમ, તે તો તે બંને જાણે છે. હવે રાહ જોવાની છે કે તે બંને મીડિયા સામે ક્યારે આવે છે અને ક્યારે આ વાતનો ઉલ્લેખ કરે છે. અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આભાર.